હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 એનું ઉદાહરણ નંબર 16 છે શીખવાના છે. હવે એની અંદર કહે છે કે 1/2 વર્ગમૂળ 2 ના છેદનું સમીકરણ કરો. યસ, એટલે પહેલાં તો આપણે એ સમજીએ કે ભાઈ છેદનું સમીકરણ એટલે શું. તો કે અહીંયા જે છેદની અંદર જે વર્ગમૂળવાળી સંખ્યા છે એ આપણે ગાણિતિક ગણતરીઓ દ્વારા એ સંખ્યા આપણે દૂર કરવાની છે. એને છેદનું સમીકરણ કર્યું કહેવાય. જરાક જોઈએ કે ભાઈ છેદનું સમીકરણ કેવી રીતે થશે અને એ કરવા માટે શું કરવાનું. તો કે છેદનું સમીકરણ કરવા માટે છેદ જોવાનો ધ્યાનથી. તો કે અહીંયા છેદમાં શું છે કે વર્ગમૂળ 2 છે. તો જે છેદ હોય એના જ વડે જો એક જ સંખ્યામાં હોય તો એના વડે અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો, અને જો બે સંખ્યામાં હોય તો વચ્ચેની નિશાની બદલી અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો. એના પછીના ઉદાહરણમાં આવશે ત્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પણ અત્યારે જોઈએ કે ભાઈ એક જ સંખ્યા છે તો એની એ જ સંખ્યા વડે, મતલબ કે વર્ગમૂળ 2 જ વડે અંશ અને છેદમાં ગુણાકાર કરીએ. એટલે અંશમાં પણ વર્ગમૂળ 2 વડે ગુણાકાર કરીએ અને છેદની અંદર પણ વર્ગમૂળ 2 વડે ગુણાકાર કરશું કે જેથી કરીને બંને જે ઉડી જાય અને આપણી જે મૂળ સંખ્યા જે હતી એની અંદર કોઈ ફેરફાર થાય નહીં. ચાલો, હવે અંશમાં ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 જ રહેશે, અને છેદની અંદર વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 બે વખત થઈ ગયા એટલે 2 દુ 4 એટલે વર્ગમૂળની અંદર 4 થઈ ગયા. હવે 4 હોય તો 4નું વર્ગમૂળ નીકળી જાય. આપણે ખ્યાલ જ છે કે ભાઈ 4નું વર્ગમૂળ કેટલું થશે તો કે 2 થશે. એટલે અહીંયા વર્ગમૂળ 2 એના છેદમાં 2. હવે જરાક ધ્યાનથી જો બાળકો કે હવે જે છેદની અંદર જે સંખ્યા આપણને મળી એમાં ક્યાંય વર્ગમૂળ નથી, ખાલી 2 જ છે. એટલા માટે આજે આપણે જે પ્રક્રિયા કરીને શું કહેવાશે, છેદનું સમીકરણ કર્યું કહેવાય. યસ, એટલે છેદનું સમીકરણ કેવી રીતે કર્યું કહેવાય ખ્યાલ આવ્યો. ચલો, હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.